Welcome to the Learning Lounge. Let's start another video for one word substitution. તો સૌપ્રથમ છે a military structure where arms and ammunitions and other military equipments are stored. એટલે એવી જગ્યા કે જ્યાં શસ્ત્રોનો સંગ્રહ કરવામાં આવે તો એને આપણે કહીશું શસ્ત્રાગાર એટલે કે અર્સેનાલ. ત્યારબાદ છે ધ સ્ટોરી ઓફ અ પર્સન્સ લાઈફ રિટન બાય સમબડી એલ્સ એટલે કે મનુષ્યની આખી લાઈફ છે બીજા દ્વારા લખવામાં આવે એટલે કે જીવની જેને કહીશું બાયોગ્રાફી. ત્યારબાદ છે હાઉસ ઓર અ શેલ્ટર ઓફ અ જીપ્સી ઓર અ ગ્રુપ ઓફ પીપલ સ્પેશિયલી ટ્રેડર્સ ઓર પિલિગ્રીમ્સ ટ્રાવેલિંગ ટુગેધર અક્રોસ ધ ડેઝર્ટ તો એને કહીશું કારાવાન એટલે કે કાફિલો. ત્યારબાદ અ પર્સન હુ નોઝ અ લોટ અબાઉટ થિંગ્સ લાઇક ફૂડ મ્યુઝિક એન્ડ આર્ટ તો એને આપણે કહીશું કનર્જર એટલે કે વિશેષજ્ઞ. ત્યારબાદ અ મેન હુ ઇઝ બિહેવિંગ મોર લાઇક અ વુમન દેન એઝ અ મેન પુરુષ છે છતાં જે સ્ત્રી જેવું વર્તન કરે તો એને કહીશું એફિમિનેટ. ત્યારબાદ અ પોયમ ડેટ એક્સપ્રેસ લેમેન્ટ ફોર ધ ડેડ એટલે કે શોક ગીત તો એને કહીશું એલેગી. ત્યારબાદ છે અ શોર્ટ સ્પીચ એટ ધ એન્ડ ઓફ ધ ડે ઉપસંહાર જેને કહીએ તો એને આપણે કહીશું એપિલોગ એટ ધ એન્ડ ઓફ ધ ડે અથવા તો એટ ધ એન્ડ ઓફ અ પ્લે. ત્યાર પછી અ પર્સન હુ બિલીવ્સ ધેટ ઓલ ઇવેન્ટ્સ આર પ્રીડિટરમાઇન્ડ ઓર અ સબ્જેક્ટ ટુ ફેટ કે જે ભાગ્યવાદી હોય એવું એને કહીશું ફેટાલિસ્ટ. ત્યારબાદ છે અ પર્સન હુ સેલ્સ એન્ડ અરેન્જીસ કટ ફ્લાવર્સ જે ફૂલોનું વેચાણ ને બધું કરે ફૂલવાળો હોય તો એને આપણે કહીશું ફ્લોરિસ્ટ. ત્યારબાદ છે એક્સ્ટ્રીમ ફિયર ઓફ વોટર પાણીનો જે એકદમ ડર લાગે તો એને આપણે કહીશું હાઇડ્રોફોબિયા. ત્યારબાદ અ પ્લાન ઓફ અ જર્ની ઇન્ક્લુડિંગ ધ રૂટ એન્ડ ધ પ્લેસીસ ધેટ વિલ બી વિઝિટેડ એટલે જે આખી યાત્રાનો કાર્યક્રમ હોય તો એને આપણે કહીશું એટિનરી. ત્યારબાદ અ કોપી ઓફ અ બુક piece of music etc before it has been printed or a paper written by hand જે હસ્તથી લેખન કરેલું હોય તે તેને આપણે કહીશું મેન્યુસ્ક્રિપ્ટ એટલે કે હસ્તલિખિત. ત્યારબાદ છે પર્સન હુ ડિસલાઇક્સ વુમન એટલે કે સ્ત્રી દ્વેષી તો એને કહીશું મિસોજિનિસ્ટ. ત્યારબાદ છે પર્સન હુ વોક્સ ઓન અ ફૂટ એન્ડ નોટ ટ્રાવેલિંગ ઇન અ વ્હીકલ જે પદયાત્રા હોય જે પગપાળા ચાલે તેને આપણે કહીશું પેડેસ્ટ્રિયન. ત્યારબાદ છે અ પર્સન હુ ઓલવેઝ એક્સપેક્ટ બેડ થિંગ ટુ હેપન ઓર સમથિંગ નોટ ટુ બી સક્સેસફુલ એને આપણે કહીશું પેસિમિસ્ટ એટલે કે નિરાશાવાદી. ત્યારબાદ છે અકરિંગ ઓર અ કમિંગ ઇન ટુ એક્ઝિસ્ટન્ટ આફ્ટર પર્સન્સ ડેથ માણસના મરણ પછી જે થાય તો એને કહીશું પોસ્થુમસ. ત્યારબાદ છે તો મર્ડરર ઓફ અ કિંગ રાજાની જે હત્યા કરે તો એને કહીશું રેજીસાઇડ. ત્યારબાદ સમવન હુ વોક અબાઉટ ઇન અ સ્લીપ કે જે રાતનું ચાલતું હોય ઊંઘમાં તો એને કહીશું સેનેમ્બ્યુલિસ્ટ. ત્યારબાદ છે ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ અ સાઉન્ડ અવાજની જે વૈજ્ઞાનિક સ્ટડી હોય એને આપણે કહીશું એકોસ્ટિક્સ. ત્યારબાદ છે ધ મની પેડ ટુ ફોર્મર વાઇફ હસબન્ડ ઓર અ પાર્ટનર વેન ધ મેરેજ ઇઝ એન્ડેડ જ્યારે તમારો ડિવોર્સ થાય ત્યારે તમે જે ગુજારા માટે પૈસા આપો હોય તો એને આપણે કહીશું એલિમની. સો દેટ્સ ઇટ ફોર ટુડે. થેન્ક યુ ગાઈઝ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.